તરે તો તને શ્રી રામની સોગન છે, તને શ્રી રામની સોગન છે. અને ઈ પથ્થર છે ઈ તરવા મની ગયો, બાકી દશાનંદના નામે કોઈ દી પથ્થર તરે નહીં, ઈ તો રામના નામે પથ્થર તરે. આપણા કવિઓ તો એમ કીધું કે દરિયો છે એ પોતાની માજાને મૂકી દે, પોતાની મર્યાદાને મૂકી દે, અને આખો દરિયાનો લોટ છે એ પાણી છે એ પૃથ્વીની માથે ફરી વળે ને તેથી માત્ર ને માત્ર બે જ વસ્તુ બાપુ તરતી હશે. એક બાજુ મહાભારત હશે અને બીજી બાજુ રામાયણ હશે. એવી આપણી ઇતિહાસની આ બધી વાતો અહીં સંગ્રહાયેલી પડી છે. પણ જેમ જેમ સમય જાતો રહે, મેં પહેલા વાત કરીને કે રીલ્સનો જમાનો છે, નાની નાની સ્ટોરી અને સ્ટેટસ જેવા માણસોના મગજ થઈ ગયા એટલે આખા ઇતિહાસો હવે કોઈને સાંભળવા ગમતા નથી. પછી અમારે એમને એમ કરવું પડે અહીંયા